સેફ પર હુમલો કરનાર શંકાસ્પદ ઝડપાયો। છત્તીસગઢના દુર્ગમાંથી રેલવે પોલીસે પકડ્યો। રેલવે પોલીસે સંદિગ્ધ આરોપી આકાશને ઝડપ્યો। મુંબઈ પોલીસે સંદિગ્ધની કરી પુષ્ટિ। આરપીએફે મુંબઈ પોલીસ સાથે તસવીરો કરી છે। સૈફ અલી ખાન કેસમાં શકમંદની અટકાયત અંગે ખુલાસો। ઝડપાયેલા આરોપીની પોલીસ પૂછપરછ હાથ ધરશે। સૈફ પર હુમલાના કેસમાં પોલીસે નિવેદનો લીધા। સૈફના ઘરે પહોંચી કરીના કપૂરનું નિવેદન પણ નોંધ્યું। ઘરમાં રહેલા અન્ય વ્યક્તિઓના પણ લેવાયા નિવેદન। સૈફ અલી ખાન કેસમાં મુંબઈ પોલીસે 15થી વધુ લોકોની પૂછપરછ કરી। મુખ્ય આરોપીને ઝડપી પાડવા પોલીસની તપાસ। સૈફના ઘરની આસપાસના દુકાનદારોની પણ પૂછપરછ। સૈફ પર હુમલો કરનારની તપાસ માટે મુંબઈ એલસીબીની ટીમ સૈફ અલી ખાનના ઘરે પહોંચી। આરોપી બિલ્ડિંગમાં કેવી રીતે દાખલ થયો તેની તપાસ હાથ ધરી। મહાકુંભમાં છઠ્ઠા દિવસે રક્ષામંત્રી રાજનાથસિંહે સંગમમાં સ્નાન કર્યું। અત્યાર સુધી પ્રયાગરાજમાં 7.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં કર્યું સ્નાન। દિલ્હીમાં 76મા પ્રજાસત્તાક દિવસ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે કર્તવ્ય પથ પર ભારતીય જવાનો દ્વારા પરેડનું રિહર્સલ કરાયું। 31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર। 4 એપ્રિલ સુધી ચાલશે બજેટ સત્ર। 1 ફેબ્રુઆરીએ રજૂ થશે બજેટ। મુકેશ અંબાણી ટ્રમ્પના શપથ ગ્રહણમાં હાજરી આપશે। અંબાણી દંપતીને મળશે ખાસ સીટ। ટ્રમ્પ સાથે કેન્ડલ લાઇટ ડિનર કરશે। 18મી અમેરિકા જવા થશે રવાના। મોડા કેસમાં સિદ્ધારમૈયા વિરુદ્ધ ઈડીની કાર્યવાહી। કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની 300 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરવામાં આવી। તપાસ એજન્સીએ કુલ 142 મિલકતો કરી જપ્ત। વંદે ભારતનો નવો અવતાર। ટ્રેનને હિમવર્ષા માઇનસ તાપમાન માટે યોગ્ય બનાવાઈ। ડ્રાઈવર કેબિનથી લઈને ટોયલેટમાં ફેરફાર। હિમવર્ષા દરમિયાન શૌચાલયનું પાણી જામશે નહીં। સમગ્ર ટ્રેન ડબલ લેયર ગ્લાસથી સજ્જ। ઠંડીમાં પણ ટ્રેન સંપૂર્ણ રહેશે ગરમ। રાજ્યમાં ઠંડીમાંથી મળશે આંશિક રાહત। મોટાભાગના જિલ્લાઓનું તાપમાન ઊંચકાયું। હવામાં ભેજનું પ્રમાણ વધતા તાપમાન ઊંચકાયું। ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી। નલિયામાં 8.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી। 5 દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નહિવત। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત। નલિયા 6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ ગાર। કંડલામાં 9.5 ડિગ્રી, ડીસામાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં 10.7 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 13.7, અમરેલીમાં 13.8, કેશોદમાં 11.5, દ્વારકામાં 14.6, પોરબંદરમાં 14 ડિગ્રી, વડોદરામાં 15.8 ડિગ્રી, સુરતમાં 18.8, ઓખામાં 18.9 ડિગ્રી તાપમાન નોંધાયું। દિલ્હીમાં શીતલહેર યથાવત। શીતલહેરના કારણે ચારેકોર દિલ્હીમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું, જેના ડ્રોન દ્રશ્ય આવ્યા સામે। ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલનું નિવેદન। હોસ્પિટલના 33 બેંક એકાઉન્ટની તપાસ ચાલુ। 18 નવેમ્બરે ન્યૂઝીલેન્ડથી કાર્તિક દુબઈ ગયો હતો। 18 જાન્યુઆરી અમદાવાદ એરપોર્ટથી કરાઈ ધરપકડ। ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો। કાર્તિક પટેલ છેલ્લા 37 દિવસથી ફરાર હતો। આગોતરા જામીન ફગાવતા કોઈ વિકલ્પ ન હતો। કાર્તિક વહેલી સવારે 4 વાગે દુબઈથી પરત આવતા એરપોર્ટથી ઝડપાયો। 2 મહિના કરતા વધુ સમયથી ફરાર હતો। કાર્તિક પટેલ સામે ક્રાઇમ બ્રાન્ચમાં 2 ફરિયાદ। લોકોના હૃદય ચીરીને કાળી કમાણી કરતો હતો। ધરપકડ બાદ ખ્યાતિકાંડના કૌભાંડી કાર્તિક પટેલે પકડ્યા કાન। ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલને પકડાવ્યા કાન। 2 મહિના કરતા વધુ સમયથી કાર્તિક હતો ફરાર। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈ કાર્તિક પટેલની પૂછપરછ। 21 જેટલા પૂર્વ ડોક્ટરોએ કાર્તિક વિરુદ્ધ નિવેદન આપ્યા। કાર્તિક પટેલ દર્દીના ઓપરેશન કરવા દબાણ કરતો। સરકાર પાસેથી પડાવેલ 16 કરોડની રકમ અંગે તપાસ। 2 મહિનાથી ક્યાં રોકાણો કર્યા, કોણે મદદ કરી તેને લઈને તપાસ। ખ્યાતિકાંડમાં પીએમ જયમાં મંજૂરી આપનાર મિલાપ પટેલ સસ્પેન્ડ। મિલાપ એનએચએમ અંતર્ગત કામ કરતો। ગેરકાયદે મંજૂરી બદલ ક્રાઇમ બ્રાન્ચે કરી હતી ધરપકડ।
કાર્તિક પટેલની ધરપકડ પર અમિત ચાવડાએ કર્યા પ્રહાર. પાયલનો વરઘોડો કાઢવાની હિંમત છે, કાર્તિકનો નહીં. સરકારમાં કાર્તિક પટેલનો વરઘોડો કાઢવાની હિંમત છે. કાર્તિક પટેલની ધરપકડ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે ઉઠાવ્યા સવાલ. આરોપી કાર્તિકની શરણાગતિ કે સરળ આગળ વિધિ? આરોપી કાર્તિક પટેલનું સરઘસ કે પછી સેટિંગ કેમ? ભાજપ સરકાર જવાબ આપવા અપીલ. કાર્તિક પટેલ પર ભાજપ કોંગ્રેસ આમને સામને. કોંગ્રેસના આરોપ પર યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા. પોલીસના પ્રયત્નથી ધરપકડ કરવામાં આવી, દાખલો બેસે એવી સજા આપવામાં આવશે. અમિત ચાવડા, હિરેન બેંકર આ બાબતે ન બોલે, તમારા શાસનની સ્થિતિ ખરાબ છે. અમદાવાદ ગ્રામ્યમાં ખ્યાતિકાંડના પીડિતોમાં રોષ. બોરીસના ગામના ગ્રામજનો પીડિતોએ રોષ ઠાલવતા કહ્યું, અમારા પર જે વીત્યું છે તે કાર્તિક પટેલ પર વીતવું જોઈએ. કાર્તિક પટેલને ફાંસીની સજા થાય તેવી ગ્રામજનોની માંગ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે. 73 નગરપાલિકાની સામાન્ય પેટા ચૂંટણીઓ પણ જાહેર થશે. ખેડા જિલ્લા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. બજેટ સત્ર પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત. જેપી નડ્ડા સંગઠન સરકારના કાર્યક્રમોમાં હાજર રહ્યા. ભીલ પ્રદેશ પર સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, ભીલ પ્રદેશની માંગ કરનારા સાથે હું નથી. મહેશ વસાવાની વાતને મારું સમર્થન નથી. આદિવાસી વિકાસ માટે યોજનાઓ લાવવી જોઈએ. અલગ ભીલ પ્રદેશની માંગ ખોટી છે. ભીલ કોઈ એજન્ડા નથી. લોકોને ગુમરાહ કરવાનો મુદ્દો. વિકાસ કરવો હોય તો શિક્ષણ પર ભાર મૂકો. મહેશ વસાવાએ ભીલ પ્રદેશની માંગ કરી હતી. સાબરકાંઠા જિલ્લામાં શિક્ષિકાનો વિરોધ. વિજયનગરની શાળામાં એક સપ્તાહથી અભ્યાસ છે બંધ. વિજયનગરના શિક્ષિકા ઇન્દુબેન જાદવનો વિરોધ. બાળકો સાથે દુર્વ્યવહાર કરતા વાલીઓ રોષે ભરાયા. 4 મહિના અગાઉ હોબાળો થતા તાળાબંધી કર્યા હતા. શિક્ષણ વિભાગ સાથે મીટિંગ બાદ પણ નિર્ણય ન આવ્યો. રાજ્યના આદિજાતિ શિક્ષણ મંત્રીએ આદિવાસી ગીત બદલવા કરી માંગ. કહ્યું, હાથમાં ધાર્યું અને કાનમાં બાળ્યું કોંગ્રેસ શાસનનું ગીત. મોદી સાહેબના શાસનમાં ગીત બદલાઈ ગયું. હાથમાં કલમ, કાનમાં સ્ટેથોસ્કોપ વાળું ગીત કરવા માંગ. દર વર્ષે 1500 આદિવાસી યુવક યુવતીઓ ડોક્ટર બની રહ્યા છે. વડોદરામાં હરણી બોટકાંડને 1 વર્ષ પૂર્ણ. સનરાઈઝ સ્કૂલમાં મૃતકોના પરિવારજનોએ 14 મૃતકોને આપી શ્રદ્ધાંજલિ. બોટકાંડમાં 12 બાળકો, 2 શિક્ષકોના મોત થયા હતા. એકવીસ આરોપીઓ સામે ચાર્જશીટ નોંધાઈ હતી. તમામ આરોપીઓ જામીન પર મુક્ત. લેકનું સંચાલન કોટિયા પ્રોજેક્ટના હાથમાં હતું. પરિવારજનો ન્યાય માટે ભીખ માંગી રહ્યા છે. એએમસી સંકલન સમિતિની બેઠકમાં અમિત શાહ લાલઘુમ. બેઠકમાં ફરી વખત ગેરકાયદે દબાણોનો મુદ્દો ઉછળ્યો. એમટીએસ વર્કશોપની જગ્યા પર બંગલાના બાંધકામનો આરોપ. અમિત શાહે કમિશનરને દરિયાપુરમાં શાળાની જગ્યા પર ગેરકાયદે બાંધકામના ફોટો રજૂ કર્યા. સમગ્ર મુદ્દે દરિયાપુરમાં કરાઈ છે ફરિયાદ. હાઈકોર્ટના માર્ગદર્શન બાદ એએમસીએ કર્યો હતો સર્ક્યુલર. પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટીની સ્થાપના. વડોદરાના સયાજીગંજમાં કાર્યાલયનો પ્રારંભ. પીડીપી પાર્ટીના સ્થાપક શંકરસિંહ વાઘેલાએ કહ્યું, પોઝિટિવ અપ્રોચ સાથે લોકોને જોડાવાના છે. અમારી પાર્ટીમાં કોઈ ચીટર નથી. કોઈ ચીટર જોડાય તો ધ્યાન દોરજો. ખોટા પ્રશ્નોના વાંધા સામે જીપીએસસીની પ્રતિક્રિયા. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે વાંધાઓને ફગાવ્યા. કહ્યું, પ્રશ્નપત્ર કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવે છે. ઓછી ભૂલ થાય તે માટે પ્રયત્ન થઈ રહ્યા છે. વાંધાઓ વધુ આવવાના કારણે ફીનો નિર્ણય લેવાયો. વધારે માર્ક મળી જાય એ માટે વાંધાઓ રજૂ કરાતા હતા. કેટલાક તત્વો ઉમેદવાર પાસે અરજી કરાવતા હતા. વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. સુજલામ સુફલામ જળસંચય અભિયાન શરૂ કરવા માંગને લઈ ભાજપ ધારાસભ્યોનો મુખ્યમંત્રીને પત્ર. મહેશ કસવાલાનો મુખ્યમંત્રી પાણી પુરવઠા મંત્રીને પત્ર.
કાંકરેજમાં થઈ રહેલ વિરોધ વચ્ચે શંકર ચૌધરીનો કટાક્ષ. લાભાર્થી કાર્ડ લઈને જતા શંકર ચૌધરીએ કર્યો કટાક્ષ. ક્યાંના છો? અને તે બાદ કહ્યું, અરે ભલું થાય તમારું, તમારે ભેગા રાખવા છે ને કહેતા હાસ્યનું મોજું ફરી વળ્યું. બનાસકાંઠા જિલ્લા વિભાજન વિરોધ. પૂર્વ એમએલએ મફતલાલ પુરોહિતે જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પર સાધ્યું નિશાન. કહ્યું, રાજીનામા તો ખિસ્સામાં લઈને ફરું છું, વિકાસ માટે છાતી કાઢીને લડવું જોઈએ. સંગઠનના મોટા પ્રમુખને ફોન કરતા ધ્રુજી ઉઠ્યા. બનાસકાંઠામાં લકી ડ્રોના આયોજક સામે ફરિયાદ. આયોજન કરનાર 2 સામે પોલીસમાં ફરિયાદ. પોલીસ જ ફરિયાદી બની કરી રહી છે કાર્યવાહી. જય ભોલેનાથ નામના લકી ડ્રોનું હતું આયોજન. છોટાઉદેપુરમાં ફરી એકવાર બ્રિજની પેરાફીટ તૂટી. દેવહાંટ ગામે હાઈવે નંબર 56 ઉપર બ્રિજની પેરાફીટ તૂટી. ફરી એકવાર પેરાફીટ તૂટતા વાહન ચાલકો માટે જોખમ. વડોદરાના ડભોઈમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડા. ઓરસંગ નદીના પટમાંથી ઝડપાયું રેતી ખનન. ખાણ ખનીજ વિભાગ અને ડભોઈ પોલીસની કાર્યવાહી. અમદાવાદ સિવિલમાં રોબોટિક સારવાર મળશે. કેન્સરગ્રસ્ત ટ્યુમર સાથે સામાન્ય ટ્યુમરનું નિદાન થશે. રોબોટિક સર્જરીમાં પણ ગુજરાત અગ્રેસર. અમદાવાદના જમાલપુરમાં ગેરકાયદે બાંધકામ તોડાયા. ગેરકાયદે બાંધકામો પર એએમસીનું બુલડોઝર ફર્યું. કાચની મસ્જિદ સામેના ગેરકાયદે બાંધકામ તોડાયા. ઉર્દુ શાળા નંબર 3-4માં ગેરકાયદે બાંધકામ કરાયું હતું. અમદાવાદના જમાલપુરમાં ડિમોલિશન મુદ્દે ભૂષણ ભટ્ટે કહ્યું, ગેરકાયદે દબાણ પર દાદાનું બુલડોઝર ફર્યું. ગુનેગાર સામે કાર્યવાહી કરવા સીએમએ આશ્વાસન આપ્યું હતું. ઉર્દુ શાળા 3 અને 4ની જમીન પર ગેરકાયદે શોપિંગ સેન્ટર હતું. અન્ય કેટલાક ગેરકાયદે બાંધકામને લઈ કરાઈ છે રજૂઆત. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરો ગેરહાજર. 4 પૈકી એક પણ કોર્પોરેટર હાજર ન રહ્યા. સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું, કોંગ્રેસના એક પણ કોર્પોરેટર સક્રિય નથી. કોંગ્રેસ માત્ર મીડિયામાં છવાઈ જવા નોટંકી કરે છે. દ્વારકા જિલ્લામાં સતત 8મા દિવસે ડિમોલિશન. ગેરકાયદે ધાર્મિક સ્થળો પર દાદાનું બુલડોઝર ફર્યું. વૃક્ષમણી મંદિર પાછળ ધાર્મિક દબાણો દૂર કરાયા. સનસેટ પોઈન્ટ વિસ્તારમાં દબાણ પર તવાઈ. ભાવનગરના સિહોરમાં કમ્પાઉન્ડરનો આપઘાત. લાલાભાઈ મકવાણાએ હોસ્પિટલમાં જ કર્યો આપઘાત. આપઘાતનું કારણ અકબંધ. સુરતમાં બીજેપીના નેતા દીપિકા પટેલ આપઘાત કેસમાં એફએસએલ અને મોબાઈલ ડેટા રિપોર્ટ આવ્યો સામે. તમામ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યા. મોબાઈલમાંથી દીપિકા ચિરાગના હજારો ફોટો મળ્યા. ચિરાગનું નિવેદન અને મોબાઈલ ડેટા વિરોધાભાસ. રાજકોટમાં બિલ્ડરે સિંચાઈ નગર વિસ્તારમાં વૃક્ષો કાપી નાખ્યા. આરકે બિલ્ડરે મંજૂરી વગર જ ઝાડ કાપ્યા. ફૂટપાથ ઉપર ટ્રી ગાર્ડમાં ઉછરેલા વૃક્ષો કપાયા. સ્થાનિકોએ કહ્યું, રાત્રે 11 વાગે વૃક્ષ કાપવા આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. મોડી રાત્રે વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું. સ્થાનિકોની વૃક્ષો વાવવામાં આવે તેવી માંગ. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી બંધ. એટીસી સ્ટાફ નહીં હોવાથી રાત્રિના સમયે એરપોર્ટ બંધ. 11 મહિના બાદ પણ મુંબઈની ફ્લાઇટ શરૂ થઈ નથી. ટેક્સટાઇલ વેપારીઓ ઇન્ટરનેશનલ ફ્લાઇટની કરે છે માંગ. પ્રતિનિધિઓએ ઉડ્ડયન મંત્રીને આપ્યું આવેદનપત્ર. એમએલએ સંદીપ દેસાઈએ એરપોર્ટ ડેવલપમેન્ટ માટે આપ્યું આવેદન. અગાઉ રાજ્યસભાના સાંસદ એરપોર્ટને અન્યાય થતો હોય તેને લઈને ઉઠાવ્યો હતો મુદ્દો. સુરેન્દ્રનગરમાં કોલસાના ખનન પર તંત્રના દરોડા. ચોરવીરા ગામે કરાયું હતું ગેરકાયદે ખોદકામ. ખનીજ વિભાગ, લીંબડી ડીવાયએસપી ટીમની કાર્યવાહી. ચરખીઓ, ટ્રેક્ટર, જનરેટર સહિતનો મુદ્દામાલ સીઝ. બનાસકાંઠા જિલ્લા વિભાજનના પડઘા અમદાવાદમાં. ધાનેરાના સ્થાનિકોનું અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર. ધાનેરાને થરાદમાં ન સામેલ કરવા કલેક્ટર કચેરીએ હોબાળો. કોઈપણ સંજોગોમાં થરાદ જિલ્લો નહીં સ્વીકારવાનું સ્થાનિકોનું નિવેદન. ડીસા નગરપાલિકાએ દુકાનોના ભાડા વધારતા હોબાળો. ભાડામાં 300% વધારો કરતા વેપારીઓમાં રોષ. હોબાળો થતા ચીફ ઓફિસરે યોગ્ય નિર્ણયની ખાતરી આપી. ચૂંટાયેલા સદસ્ય પણ ભાડા વધારાનો કરી રહ્યા છે વિરોધ.
જંબુસર તાલુકામાંથી ઝડપાઈ 45 લાખની વીજ ચોરી. ડીજીવીસીએલની 24 ટીમોએ જંબુસરમાં કરી રેડ. જંબુસરમાં 25 વીજ કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ. પાટણ કલેક્ટર કચેરીમાં કચરામાંથી મળ્યા ચૂંટણી કાર્ડ. મોટી સંખ્યામાં રઝળતા મળ્યા ચૂંટણી કાર્ડ. તંત્રની બેદરકારીથી મહત્વના દસ્તાવેજો કચરામાં. મોરબીના હળવદમાં વોર્ડ નંબર 1 વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યા. રસ્તા પર ગટરના પાણી વહેતા જ વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિલમાં ગાયનેક ડોક્ટર જય બાવાસીની નિમણૂક કરવામાં આવી છે. ડોક્ટર આગમન થતા દર્દીઓ તેમજ સ્થાનિકો દ્વારા ડોક્ટરનું હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં દીપડાના આતંક વચ્ચે માસૂમ બાળકોને બચાવવા ખેત મજૂરનો નવતર પ્રયોગ હાથ ધર્યો. બાળકો માટે લોખંડનું પિંજરું બનાવ્યું.